માં હરસિદ્ધિના વ્રતની વિધિ સાવ સરળ અને તો પણ દિવ્ય ફળ દેનારું આ વ્રત માત્ર 9 દિવસનું છે. પિતૃમાસ એટલે કે કારતક અને ભાદરવા મહિના સિવાયના કોઈપણ મહિનાના પ્રથમ રવિવારથી વ્રત શરૂ કરવું. આ વ્રત સળંગ 9 દિવસનું છે, એટલે 9 દિવસ વિધિપૂર્વક વ્રત કરી અને 10મા દિવસે વ્રતનું ઉજવણું કરવું. રવિવારે સવારે સ્નાનાવિધિથી પરવારે ત્રીજા ચોઘડિયે એટલે કે સવારના 9 થી 10:30 વાગ્યાની વચ્ચે એક બાજોઠ કે પાટલા ઉપર લાલ રેશમી વસ્ત્ર પાથરી માં હરસિદ્ધિની છબીની સ્થાપના કરવી. માને કંકુનો ચાંદલો કરી ભાવપૂર્વક પ્રણામ કરી એક દીવો અને 3 અગરબત્તી કરવા. 3 લાલ પુષ્પ માના ચરણોમાં ધરવા. 3 મુઠ્ઠી ઘઉં લઈ અને બાજોઠ ઉપર મૂકવા. જમણા હાથની હથેળીમાં લાલ પુષ્પ લઈ જે કાર્યની પૂર્ણતા માટે વ્રત કરતા હો તે કાર્ય પૂર્ણ કરવાની માં હરસિદ્ધિને વિનંતી કરો. પછી આ પુષ્પ માં હરસિદ્ધિના ચરણોમાં મૂકી દેવું. ભાવિક ભક્તોને ખાસ જણાવવાનું કે એક કાર્ય માટે એકવાર વ્રત કર્યા પછી બીજા કામ માટે બીજી વાર વ્રત કરવું. વધુમાં વધુ 9 વખત તમે આ વ્રત કરી શકો છો. 9 વખત વ્રત કરીને 9 વાર ઉજવણું કરી લીધા પછી વ્રત કરવાની જરૂર રહેતી નથી. પછી તો માં હરસિદ્ધિને દીવો કરીને અરજ કરતાં જ માં પોતાના બાળકનું દુઃખ સંભાળી લે છે. ધૂપ દીપ કર્યા પછી લાલ રંગનું પુષ્પ માના ચરણોમાં મૂક્યા પછી એક કળશમાંથી ચોખ્ખા જળની અંજલિ જમણા હાથમાં લઈ ફરીવાર સંકલ્પ કરો અને એ પાણી પી જાઓ. જે કળશમાંથી સંકલ્પનું જળ આચમન કર્યું હોય તો તે જળનો કળશ બાજોઠ પર મૂકો. માના દીવાની સાક્ષીએ વાર્તા વાંચો. વાંચતા ન આવડતું હોય તો કોઈ ભણેલા પાસે વાર્તા સાંભળો. વાર્તા સાંભળી લીધા પછી એક દિવેટની આરતી કરો. આરતી પછી યથાશક્તિ થાળ ધરાવો અને પ્રસાદ પોતી લો. 7 પડોશમાં આપો. ત્યારબાદ બની શકે તો આ પુસ્તિકામાં આપેલી માં હરસિદ્ધિના 40 પોકાર મહિમાનું ગાન કરો. વ્રત કરનાર ભાવિકને ખાસ જણાવવાનું કે વ્રતમાં ઉપવાસ ન કરવો, માત્ર એકટાણું કરવું. ભૂખ્યા ન રહી શકાય તો ફરાળ કરવાની ઈચ્છા થાય તો એ ફરાળ માને ધરાવ્યા પછી જ આરોગવું. પ્રસાદ વહેંચી લીધા પછી કળશનું જળ તુલસીને ચડાવવું. ઘઉં ચકલાને ચણ રૂપે નાખવા. માના ચરણોમાં મૂકેલું પુષ્પ જળમાં પધરાવવું. બીજા દિવસે તાજું પુષ્પ ચડાવવું. ખાસ વાત એ જ કે જે જગ્યાએ માં હરસિદ્ધિનું સ્થાપન કર્યું હોય ત્યાં જ 9 દિવસ રાખી મૂકવું. બાજોઠ, પાટલો, વસ્ત્ર, છબી બદલવા નહીં. ઉજવણાના 10મા દિવસે જ એ બાજોઠ ત્યાંથી હટાવવો. જે ખંડમાં માં હરસિદ્ધિની સ્થાપના કરી હોય તે રૂમની મર્યાદા જાળવવી. ઉજવણું કર્યા પછી માની છબી પૂજા સ્થાનમાં મૂકવી. રેશમી વસ્ત્ર જળમાં પધરાવી દેવું. માં હરસિદ્ધિના વ્રતનું ઉજવણું 9 દિવસ વ્રત કર્યા પછી 10મા દિવસે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણાના દિવસે એટલે કે 10મા દિવસે વહેલી સવારે સારા ચોઘડિયે ધૂપ દીપ કરી માં હરસિદ્ધિની આરતી કરી 1.25 શેર લોટની સુખડી બનાવી માને ધરાવવી. 9 સ્ત્રીઓને આ સુખડીનો પ્રસાદ આપવો. કુંવારી બાળાને પણ પ્રસાદ આપી શકાય. પ્રસાદની સાથે જ આ વ્રતની 9 પુસ્તિકા લઈ દરેક પુસ્તિકા પર કંકુના 5 ચાંદલા કરી એક પુસ્તિકા 9 સ્ત્રીને આપવી. વધારે ભાવ હોય તો શક્તિ હોય તો વધુ સ્ત્રીને કે બાળાને આમંત્રણ આપી શકાય, પરંતુ તે સંખ્યા એકી સંખ્યા એટલે કે 3, 5, 7, 9, 11, 13, 15 અથવા તો વધુ હોવી જોઈએ. આ રીતે મહિમા વધવાથી માં ઘણા જ પ્રસન્ન થાય છે. આમંત્રિત સ્ત્રીઓને પ્રસાદ આપ્યા પછી જ પાડોશમાં પ્રસાદ આપવો. ઉજવણાના દિવસે 5 દિવેટની આરતી સૌએ સાથે મળીને કરવી. કોઈ સ્ત્રી આ વ્રત કરે અને વ્રતના દિવસોમાં અડચણ આવે તો પણ વ્રત અધૂરું ન છોડવું. ઘરના અન્ય સભ્ય પાસે પૂજા આરતી ધૂપ દીપ કરાવવા. માં હરસિદ્ધિની સ્થાપના કરી હોય એ બાજોઠથી ઓછામાં ઓછું 3.25 ગજ દૂર બેસવું. ત્યાં બેઠા બેઠા વાર્તા સાંભળવી. વ્રત અધૂરું છોડનાર દોષનો ભોગી બને છે એ વાત હંમેશા યાદ રાખવી. વંધ્યને સંતાન આપનારું, નિર્ધનને ધન આપનારું, વિદ્યાર્થીને વિદ્યા અને સતેજ સ્મરણ શક્તિ આપનારું, વેપારીનો વેપાર વધારનારું, કુમારી કન્યાને લાયક વર અને સારું ઘર આપનારું, પુરુષને સદગુણી અને સુલક્ષણી પત્ની આપનારું, રોગીના રોગ મહારોગ દૂર કરી કંચનવર્ણી કાયા આપનારું,
મા હરસિદ્ધિનું આ વ્રત કરનાર સૌ ભાવિકને મા હરસિદ્ધિ હાથ ચાલે છે. જય મા હરસિદ્ધિ.